નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર, વિઘ્ન બાધા દૂર કરનાર શ્રી મહાગણપતિજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે જે જોડણી, જેને આપણે લેખન શુદ્ધિ પણ કહી શકીએ, શબ્દ શુદ્ધિ પણ કહી શકીએ, એ મહત્ત્વનું પ્રકરણ જેમાં અગાઉ 2 વિડીયો બનાવેલા છે, 8 નિયમ પૂર્ણ કરેલા છે. આજે ત્રીજો વિભાગ જેમાં નિયમ 9 છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, વારે વારે તમને એક સૂચના ખાસ આપવા માંગુ છું કે જે મહત્ત્વની જોડણી છે, અપવાદરૂપ શબ્દ આપેલા છે, નોંધ કરીને શબ્દ આપેલા છે, એવા શબ્દ જો તમે તમારી નોટબુકમાં અલગ લખો છો તો તમને સરળતાથી એ યાદ રહી જશે. તમને જ્યારે પરીક્ષા સમયે માત્ર નજર કરવી છે તો પણ તમે એ શબ્દની અંદર નજર કરી શકશો. ક્યારે? જ્યારે તમે લખેલું છે ત્યારે. જો તમે લખતા નથી તો છે તમારા માટે થોડુંક અઘરું લાગે કે આ સમજાતું નથી, પરંતુ સાથે તમે લખી જાઓ છો મહત્ત્વના શબ્દો, તો તમારા માટે જોડણી છે એ પ્રિલિમ્સ તો શું, મેન્સમાં પણ સરળ બની જશે અને જોડણીનો એક પણ માર્ક નહીં કપાય. કારણ કે નિયમોની સાથે કેટલા બધા શબ્દ, ઉદાહરણો પણ ઝાઝા બધા આપ્યા છે. શું કામમાં કોઈ પણ શબ્દ છે એ આપણા માટે કિંમતી છે, કારણ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના પરીક્ષાર્થી છીએ, કોઈ સામાન્ય પરીક્ષાર્થી નથી. તો આપણા માટે તો કોઈ પણ શબ્દ છે એ કેવો છે, મહામૂલો શબ્દ છે. એટલા માટે ઉદાહરણ છે એ પણ ઝાઝા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, એક સૂચના ખાસ પાડજો કે મહત્ત્વના શબ્દ છે, નોંધરૂપ, અપવાદરૂપ શબ્દ, એ બધા છે એ ખાસ ધ્યાન રાખવા, તમારી નોટબુકમાં નોટ કરવા, અથવા તો તમે કમેન્ટમાં પણ જવાબ આપી શકો છો. કારણ કે જે વાંચેલું છે, સાંભળેલું છે, જો એને લેખિત રૂપ આપવામાં આવે તો એ કેવો થઈ જાય છે, જેને આપણે પ્રમાણિત કહી શકીએ એવું બની જાય છે. એ મગજમાંથી પછી ક્યારેય ભૂસાતું નથી. તો ચાલો આવા સારા વિચારોની સાથે આજે આપણે નિયમ 9 જેનો અભ્યાસ કરીશું. શબ્દના અંતે લાગતા પરપ્રત્યયો ઈન, ઈસ વગેરેમાં દીર્ઘ ઈ હોય છે. ગઈકાલના એપિસોડમાં આપણે શું જોયું હતું કે ઈક, ઈકા, ઈત, ઈતા, ઈણી એવા પ્રત્યય લાગે છે ત્યારે એની અંદરનો ઈ હસ્વ લખાય છે. આજે શું કહેવા માંગે છે? પરપ્રત્યય તો આ પણ છે. શબ્દ ઉચ્ચારણ શું છે? ઈન, ઈસ ઉચ્ચારણ થાય છે ત્યારે એની અંદરનો ઈ કેવો લખાય? દીર્ઘ લખાય, દીર્ઘ લખાય. ઉદાહરણની સાથે આપેલા છે. પેલા ઈ ન, તો તમે જોઈ શકો છો અધીન. ઈન પ્રત્યય ઈ કેવો લખાણો? દીર્ઘ. પ્રાચીન, ઈન પ્રત્યય ઈ કેવો લખાણો? દીર્ઘ. અર્વાચીન, ઈન પ્રત્યય ઈ કેવો લખાણો? દીર્ઘ. કુલીન, ઈન પ્રત્યય ઈ કેવો લખાણો? દીર્ઘ. તો બધા જ શબ્દની અંદર ઈન ઉચ્ચારણ થાય. જો રંગીન, નવીન, સમકાલીન, મધ્યકાલીન વગેરે શબ્દની અંદર ઈન ઉચ્ચારણ થાય. એની અંદરનો ઈ દીર્ઘ લખાય છે. અપવાદરૂપ શબ્દ હવે જુઓ, મલિન, નલિન, કઠિન. ઈન હોવા છતાં એની અંદરના ઈ કેવા લખાય છે? હસ્વ લખાય છે. એટલા માટે પહેલાં જ સૂચના આપી, તમારે નોટ કરવી છે તો આ શબ્દની કરો, મલિન, નલિન, કઠિન.
ત્યાર પછી ઈસ પ્રત્યય લાગે છે તેવા અવની સ, જગદી સ, ગિરી સ, સતી સ, હરી સ, રજની સ, સત્તાધી સ, ન્યાયાધીશ વગેરેની અંદર ઈસ પ્રત્યય લાગે તો ઈ કેવો થાય છે? ઈસનો ઈ દીર્ઘ લખાય છે. ગિરીશની જોડણી ખાસ યાદ રાખવી. આપણે પર્વતની જેમ ગિરીશ લખી નાખીએ તો ખોટું પડે છે. આ નામના અર્થમાં છે એટલા માટે ઈસ પ્રત્યય લાગે છે. રી કેવો થાય છે? તો કે રી દીર્ઘ થાય છે અને રી દીર્ઘ થાય છે એટલે 3 અક્ષરનો નિયમ કામ કરે છે અને એના આધારે જો વચ્ચેનો અક્ષર દીર્ઘ છે તો આગળનો અક્ષર હસ્વ બને છે. એટલા માટે ગિરીશમાં ગી હસ્વ, રી દીર્ઘ. ત્યાર પછી વતી પ્રત્યય લાગતા હોય તેવા ઉદાહરણ આપેલા છે કે કલાવતી, ગુણવતી, ભગવતી, માયાવતી, લીલાવતી, સરસ્વતી. વતી પ્રત્યય શું છે? કે વતી અને તી બધા કેવા છે? દીર્ઘ. આગળ આપણે સંસ્કૃત ભાવવાચક શબ્દના ઉદાહરણ જોયા હતા કે પ્રકૃતિ, સંસ્કૃતિ, એની અંદર બધા તી કેવા આવતા હતા? હસ્વ આવતા હતા. અહીંયા વતી ઉચ્ચારણ થાય છે. વતી ઉચ્ચારણ થાય છે ત્યારે એની અંદરનો તી દીર્ઘ લખાય છે. ખાસ યાદ રાખવું, વતી ઉચ્ચારણ થાય ત્યારે તેની અંદરનો તી દીર્ઘ લખાય છે. ત્યાર પછી એવા જ ઘણા ઉદાહરણ આપેલા છે મતી ઉચ્ચારણવાળા. ચારુમતી, બુદ્ધિમતી, ભાનુમતી, તારામતી, ઇન્દુમતી, શ્રીમતી, રૂપમતી. જો આગળ બધા વતી, તી દીર્ઘ, અહીંયા મતી, તી દીર્ઘ. ત્યાર પછી ઈય, પર પ્રત્યય તો છે જ પણ કેવો? ઈય. આત્મીય, ભારતીય, રમણીય, સંસદીય, નાટકીય, પ્રશંસનીય, વર્ગીય, વંશીય, પક્ષીય, સંપાદીય, પંચવર્ષીય, અનુલંઘનીય, ચિંતનીય, સ્વર્ગીય, ભવદીય, માનનીય, શાસ્ત્રીય, રાષ્ટ્રીય, અનુકરણીય. તો બધા શબ્દની અંદર ઈયનું ઉચ્ચારણ થાય. ઈય પર પ્રત્યય તરીકે વપરાય છે ત્યારે એની અંદરનો ઈ દીર્ઘ લખાય છે. ત્યાર પછી અનિય, માનનીય, પૂજનીય, વિશ્વસનીય, વર્ણનીય, વંદનીય, આદરણીય, પ્રેક્ષણીય, કર્મણીય, ગોપનીય, શોચનીય, ઈચ્છનીય, ઉલ્લેખનીય વગેરેની અંદર અનિયનું ઉચ્ચારણ થાય છે ત્યારે પણ એ કેવો લખાય છે? દીર્ઘ લખાય છે. હવે બીજા અધીન, કર્માધીન, સ્વાધીન, પરાધીન, સ્નેહાધીન, ભાગ્યાધીન, નિદ્રાધીન. જો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું, નિંદ્રા શબ્દ નથી. નિંદ્રા શબ્દ જ નથી. આપણે બોલવામાં નિંદ્રા બોલીએ છીએ. નની ઉપર અનુસ્વાર નહીં આવે આવા શબ્દ ખાસ યાદ રાખજો. નિદ્રાધીન, ધી દીર્ઘ, ન હસ્વ, નિદ્રાધીન. ત્યાર પછી વી ઉચ્ચારણવાળા માયાવી, તેજસ્વી, તપસ્વી, મનસ્વી, યશસ્વી, મેઘાવી, ઓજસ્વી વગેરે શબ્દની અંતે આવતા વી દીર્ઘ લખાય છે. આવું જ ઉદાહરણ આપણે કાલ આગળના વિડીયોમાં જોયું હતું કે તેજસ્વી છે ત્યારે વી દીર્ઘ લખાય છે, પરંતુ તેજસ્વીતા કરો છો ત્યારે વી હસ્વ થઈ જાય છે, કારણ કે તા અથવા ત લાગે
ત્યારે એની અંદર રહેલો ઈ હસ્વ થાય છે. આવા શબ્દોને સ્ત્રીલિંગનો ઈની પ્રત્યય લાગે ત્યારે દીર્ઘ ઈનો હસ્વ ઈ થાય. વિની, જેમ કે તેજસ્વીની, તપસ્વીની. હવે નિયમ 10. શબ્દના અંતે આવતા દાયી, દર્શી વગેરેમાં દીર્ઘ ઈ હોય છે. તો શબ્દ ઉદાહરણ પણ આપેલા છે દાયીવાળા, દાયી ઉચ્ચારણ થતું હોય એવા. ફળ દાયી, વર દાયી, દુઃખ દાયી, સુખ દાયી, ઉત્તર દાયી. તો ઈ કેવા કરવાના છે બધા? તો કે દીર્ઘ ઈ કરવાના. એ જ રીતે દર્શીવાળા ઉદાહરણ જોઈએ. દૂર દર્શી, શુભ દર્શી, પુરાવા દર્શી, તત્વ દર્શી, રંગ દર્શી, આત્મદર્શી વગેરેની અંદરના શી છે એ કેવા કરવા? તો કે દીર્ઘ કરવા. એ જ રીતે અર્થીવાળા ઉદાહરણ આપેલા છે. વિદ્યાર્થી, ધર્માર્થી, અર્થાર્થી, પુત્રાર્થી, સેવાર્થી, કામાર્થી, હિતાર્થી, સ્વાર્થી, પુણ્યાર્થી વગેરે શબ્દની અંદર અર્થીનું ઉચ્ચારણ થાય ત્યારે થી દીર્ઘ થાય ને થાય. હવે લક્ષીવાળા. વિકાસ લક્ષી, શિક્ષણ લક્ષી, ગ્રામ લક્ષી, જીવન લક્ષી. તો લક્ષીની અંદરનો ક્ષી કેવો કરવાનો? તો કે દીર્ઘ ઈ કરવાનો. એવી જ રીતે કર્મીવાળા ઉદાહરણ આપેલા છે. સત કર્મી, કુ કર્મી, આપ કર્મી, બાપ કર્મી, ધર્મ કર્મી, પાપ કર્મી, પુણ્ય કર્મી, અકર્મી. તો કર્મી મી કેવો થશે? બધા જ શબ્દમાં મી દીર્ઘ ઈ થશે. એ જ રીતે ધર્મી, સ્વ ધર્મી, પર ધર્મી, વિધર્મી, અધર્મી વગેરે. એ જ રીતે જીવી, બુદ્ધિજીવી, શ્રમ જીવી બંને દીર્ઘ છે. જો જીવી, જીવી, જી પણ દીર્ઘ, વી પણ દીર્ઘ. ખાસ ધ્યાન રાખવું. જો જી હસ્વ કરીને આવીએ તો આપણો શબ્દ ખોટો પડે છે. ભલે તમે વી દીર્ઘ કરીને આવ્યા છો, તમને એમ થાય વી દીર્ઘ છે, જી હસ્વ કરો, આપણો શબ્દ ખોટો પડે. તો આવા બુદ્ધિજીવી, શ્રમજીવી, પરજીવી આ શબ્દ છે તમારી નોટબુકમાં ખાસ નોંધ કરવી. ક્ષણજીવી, ચિરંજીવી. હવે નિયમ 11. સંજ્ઞા કે વિશેષણ સાથે કૃ અને ભૂ ધાતુના રૂપો જોડવાથી શબ્દના છેડે કૃત, ભૂત, કરણ, ભવન આવે ત્યારે વચ્ચે ઉમેરાયો ઈ દીર્ઘ હોય છે. એટલે કે શબ્દનું જ્યારે ઉચ્ચારણ કરતા હોય અને કૃત, ભૂત, કરણ, ભવન એવું ઉચ્ચારણ થાય તો શબ્દની અંદર વચ્ચે જ્યારે ઈ આવે છે ને ત્યારે ઈ કેવો કરવાનો? તો કે દીર્ઘ કરવાનો. જો શબ્દની અંતે નથી આવતો, આ શબ્દ કેવા છે કે એની અંતે ઈ નથી આવતો, અંતે શું આવે છે? તો કે કૃત, ભૂત, કરણ, ભવન એવું ઉચ્ચારણ આવે છે, એવા શબ્દ આવે છે. અને એની આગળ જો ઈ આવે છે તો એ ઈ કેવો કરવાનો છે? દીર્ઘ કરવાનો છે. ઉદાહરણ દ્વારા સમજો. વર્ગીકૃત, કૃતનો શબ્દ છે એની આગળ ગીમાં ઈ આવે છે ને ઈ કેવો થાય? દીર્ઘ થાય. અંગીકૃત, સ્વીકૃત. ત્યાર પછી ભૂતવાળા ઉદાહરણ આપેલા છે. ઘનીભૂત, દ્રઢીભૂત, ગુણીભૂત, ભસ્મીભૂત, ફળીભૂત. એ ભૂતવાળા ઉદાહરણ છે કે એની આગળ જ્યારે વચ્ચે ભૂતની આગળ અહીંયા ઉપર જોયું કે કૃતની આગળ ઈ આવે તો દીર્ઘ કરવાનો. તો એ જ રીતે ભૂત છે એ શબ્દની આગળ ઈ આવે તો એ પણ દીર્ઘ કરવાનો. એ રીતે કરણવાળા ઉદાહરણ છે. આધુનિકીકરણ, એકીકરણ. જો કરણની આગળ ઈ આવે છે અને ઈ બધા કેવા થાય છે? જો ઉદારીકરણ, ફલીકરણ, નવીકરણ, નવીકરણ,
નિકરણ, જો બેએ બે દીર્ઘ છે, નવીનીમાં બેએ બે દીર્ઘ છે, ખાસ ધ્યાન રાખવું, કારણ કે આવા જ શબ્દ છે કન્ફ્યુઝ કરવા માટે પૂછે. આપને યાદ છે કે નવીનીકરણની અંદર ની દીર્ઘ થાય તો વી પણ આપણે યાદ રાખવો પડે કે વી પણ દીર્ઘ લખાય છે, કારણ કે નવી પ્લસ નવી મૂળ શબ્દ છે એની અંદરનો વી છે દીર્ઘ જ લખાય છે. અને બીજો નિયમ એ કામ કરે કે કરણ છે એની આગળનો ની કેવો લખાય છે, દીર્ઘ લખાય છે. એટલા માટે એ શબ્દની અંદર નવીનીકરણમાં બંને ઈ દીર્ઘ લખાય છે. વર્ગીકરણ, અંગીકરણ, પ્રગટીકરણ, શુદ્ધિકરણ. જો ખાલી શુદ્ધિ લખવું છે તો ધી કેવો થાય છે, હસ્વ, પરંતુ કરણની આગળ છે એટલે શુદ્ધિ ધી દીર્ઘ થઈ જશે. વશીકરણ, વૈશ્વિકરણ, કેન્દ્રીકરણ, વિભાગીકરણ, ઔદ્યોગિકીકરણ, વનીકરણ, સમીકરણ, બધા જ શબ્દ છે. ખાસ જો વિલીનીકરણ ખાસ યાદ રાખવું. વિલીની, વી હસ્વ, લીની દીર્ઘ. વિલીનીકરણ, સામાન્યીકરણ, નિઃશસ્ત્રીકરણ, સાર્વત્રિકરણ, સ્પષ્ટીકરણ, યંત્રીકરણ, વંધીકરણ, ઘનીભવન, બાષ્પીભવન, વક્રીભવન. આ ત્રણ શબ્દ કેવા છે તો કે ભવનવાળા છે, અને એની આગળ જ્યારે ઈ આવે છે ત્યારે ઈ કેવો લખાય છે, દીર્ઘ લખાય છે. આની અંદરથી ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો નવીનીકરણ, વિલીનીકરણ, વિકેન્દ્રીકરણ, ઔદ્યોગિકીકરણ એ શબ્દ છે એ ખાસ કરીને તમારી નોટબુકમાં નોંધ કરજો. જો તમારે એક પણ માર્ક કપાવવા નથી દેવો, મેરિટ ઊંચું મેરિટ બનાવવું છે તો એક પણ ભૂલ ના કરતા. અપવાદરૂપ શબ્દો જોઈએ. નામકરણ, પૃથ્થકરણ, ભારતીયકરણ, રાષ્ટ્રીયકરણ. ત્યાર પછી નોંધ, અંગ્રેજી શબ્દોને તથા તદ્ભવ શબ્દોને પણ આ જ રીતે કરણ લગાડીને શબ્દો બનાવાય છે. ઉદાહરણ પણ આપેલા છે કે અંગ્રેજી શબ્દ હોય કે તદ્ભવ શબ્દ હોય એની અંદર પણ કરણ દ્વારા શબ્દ બની શકે, અને ત્યારે પણ ઈ કેવો લખાય છે, દીર્ઘ ઈ જ લખાય છે. ભલે અંગ્રેજી શબ્દ છે છતાં ખાનગીકરણ ગી દીર્ઘ, મૂડીકરણ ડી દીર્ઘ, શહેરીકરણ રી દીર્ઘ, રસીકરણ સી દીર્ઘ, વેપારીકરણ રી દીર્ઘ, ગુજરાતીકરણ તી દીર્ઘ, અંગ્રેજીકરણ જી દીર્ઘ, અમલીકરણ તો લી કેવો થાય, દીર્ઘ. હવે નિયમ 12, શબ્દમાં આવતા રેફ પૂર્વે ઈ કે ઉ દીર્ઘ લખાય છે. જો આ નિયમ છે તમે યાદ રાખો છો તો ખૂબ જ તમને વર્ણનાત્મકમાં ઉપયોગી બને છે. વર્ણનાત્મકમાં આપણે આપણા વિચારો રજૂ કરી શકીએ. આપણી સ્કિલ છે, આપણે સારા સારા વિચારો, પોઝિટિવ વિચારો લખી શકીએ છીએ. કોટેશનની સાથે બહુ મસ્ત નિબંધ લખી શકીએ છીએ, પરંતુ જો જોડણીને ભૂલ કરીએ તો આપણે 20 માર્કના નિબંધમાંથી જોડણી આપણા કેટલા માર્ક કાપી જાય એ તમે વિચારી શકો છો. જો તમે શબ્દ સમજૂતીની સાથે પૂરો વ્યવસ્થિત નિબંધ લખેલો છે, જોડણીની ભૂલ કરેલી નથી, શબ્દ શુદ્ધિની ભૂલ કરેલી નથી, વ્યવસ્થિત સાચા શબ્દો લખેલા છે, તો તમને 15 થી 17 સુધી માર્ક મળી શકે છે, 17-18 માર્ક પણ મળી શકે છે. તો એટલા માટે વારે વારે કહું છું, આખો વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ, એક પણ નિયમ છે બાદ ન કરવો. ઉદાહરણ દ્વારા સમજીએ. કીર્તન, તો રેફની આગળ પછી ઈ હોય કે ઉ, કોઈ પણ હોઈ શકે. ઈ ઉચ્ચારણ હોય કે ઉ હોય, પરંતુ રેફની આગળ આવે છે ત્યારે કેવા કરવાના થાય છે તો કે દીર્ઘ કરવાના. કીર્તન, કીર્તિ, પ્રકીર્તિ,
ણ ઉત્તીર્ણ તીર્થ ઉર્ધ્વ ઉર્મિ પૂર્ણ પૂર્વ મૂર્છા ચૂર્ણ સૂર્ય સંપૂર્ણ. હવે અહીંયા અપવાદરૂપ શબ્દ ઉર્વશી યાદ રાખવાનો છે. ખાસ કરીને ઉર્વશીમાં ઉ હસ્વ લખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો. અત્યાર સુધી ખૂબ જ સારો એવો પ્રતિભાવ મળેલો છે. આગળ પણ તમારો સારો એવો પ્રતિભાવ મળી રહે એ માટે તમારા વિદ્યાર્થી મિત્રોને અવશ્ય શેર કરજો.